બાળ તસ્કરી મામલે વધુ એક મોટો ઘટસ્ફોટ થયો છે। સમી નજીક બાળક દટાયું હોવાનો ખુલાસો થયો છે। ઘટનાની જાણ થતાં એસઓજી પોલીસ દોડતી થઈ। આરોપીઓ અને સરકારી પંચો સાથે રાખીને પોલીસે તપાસ હાથ ધરી છે। પોલીસે બાળ તસ્કરીમાં 3 લોકોની ધરપકડ કરી છે। ત્રણેય આરોપીઓના રિમાન્ડ દરમિયાન બાળ તસ્કરીનું રેકેટ બહાર આવ્યું છે। સંવાદદાતા સુનિલ પટેલ ફોનલાઈન પર છે। સુનિલ, જે પ્રમાણે બાળ તસ્કરીનું રેકેટ છે અને એક મૃતદેહ પણ મળી આવ્યો છે, શું છે વધુ વિગતો? હાર્દિક, ચોક્કસ કહી શકાય તો પાટણના બહુ ચર્ચિત એવા બાળ તસ્કરી મામલે સૌથી મોટો ઘટસ્ફોટ આજે સામે આવ્યો છે। ખાસ કરીને કહી શકીએ તો જે નકલી તબીબ હતો સુરેશ ઠાકોર અને તેની સાથે આરોપી હતી શિલ્પા નામની મહિલા અને અન્ય એક કર્મચારી હતો કહી શકાય તો ખાનગી હોસ્પિટલના। ત્રણેય આરોપીઓના હાલમાં રિમાન્ડ ચાલી રહ્યા હતા। તે દરમિયાન જે એક બાળક જીવિત હોવાનું અને નવજાત શિશુ જે મળી આવ્યું હતું 9 મહિનાનું, તે લગભગ હાલ પાલનપુરના શિશુ હોસ્પિટલ ખાતે હયાત છે। તેઓ બીજી બાજુ કહી શકાય તો હાલમાં જે રીતે માહિતી સામે આવી છે કે એસઓજી પોલીસે જે રિમાન્ડ દરમિયાન જે સુરેશ ઠાકોર આરોપી અને શિલ્પાની વધુ કડક પૂછપરછ કરતા વધુ એક બાળક હતું તે મળી આવ્યું છે અને તે સમીના દાદર ગામ નજીકથી દાટેલી હાલતમાં મળ્યો છે। એટલે કે બાળકનું મોત થઈ ગયું છે કે જે તે સમય અને તેને દફનાવી અને સમગ્ર કૌભાંડ ઉપર બાળ તસ્કરીના કૌભાંડ ઉપર ક્યાંક ના ક્યાંક પડદો પાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો આરોપીઓ દ્વારા। પરંતુ હવે જ્યારે બાળ તસ્કરી સામે વધુ એક બાળક મળી આવતા મૃત્યુ હાલતમાં મળી આવતા મામલતદાર સહિત કહી શકાય તો જે સરકારી તબીબો અને એસઓજીની ટીમ આરોપીઓ સાથે રાખીને દોડતી થઈ છે। હાલમાં જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો TV9 એક્સક્લુસિવ જે છે કે આ તમામ જે કાર્યવાહી છે એસઓજી દ્વારા હાથ ધરવામાં છે, આ તમામને પંચો સાથે એસઓજીની ટીમ હાલ સમીના દાદર પહોંચી રહી છે। હાર્દિક, બિલકુલ સુનિલ, સમગ્ર માહિતી બદલ આભાર। તો આ બાળ તસ્કરીનું મોટું કૌભાંડ સામે આવ્યું છે અને મોટા ખુલાસા પણ થયા છે। તો આખી આ ઘટનાની જાણ થતાં એસઓજી પોલીસ પણ દોડતી થઈ છે અને દાટેલી હાલતમાં જે મૃતદેહ બાળકનો મળ્યો હતો તે પણ મળી આવ્યો છે। આરોપીઓ અને જે પ્રમાણે 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે।